હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? અમે અત્યારે જઈ રહ્યા છીએ ગોધરા, જે અમદાવાદથી ઉપર જે સિટી આવ્યું ને દાહોદ ગોધરા, ત્યાં અમે જઈ રહ્યા છીએ. મારા શાળાના ઘરે જઈએ છીએ. સંક્રાંત જેવો તહેવાર છે. અમે અમારા ફેમિલી અમે 4 જણા અહીંયા જઈએ છીએ અને મોજ કરશું, પતંગ ચગાવશું, પછી જે કાંઈ વચમાં કે ઊભા રહેશું, એન્જોય કરશું. અમે અહીંયા ગોધરામાં જે જોવાલાયક સ્થળ હશે એ પણ અમે બતાવશું. અમારું ફેમિલીનો જરાક સીન લઈ લેજો. પાછળ બેઠા છે, પાછળ ડાંગરામાં બેઠા છે, જુઓ છો. હાલો ફ્રેન્ડ્સ, અમે જમીન નવરા થઈ ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ, ગોધરા. બાય બાય ફ્રેન્ડ્સ. અમે હવે અહીંયાથી હવે હાલતા થાય છે. હવે અમારે ક્યાંય સ્ટોપ નહીં આવે, લગભગ ડાયરેક્ટ ગોધરા જ આવશે. બાય બાય. ફ્રેન્ડ્સ, અમે અમદાવાદ આવી ગયા છીએ. અમદાવાદનો એસપી રોડ, રિંગ રોડ, અમે એમાં ચડી ગયા છીએ. જો અમદાવાદ જોઈ શકો છો તમે, જો આ બાજુ જો. અમે અમદાવાદમાંથી બારોબાર બાયપાસ લઈ અને ગોધરા તરફ અમે વળી જશું. હાલો ફ્રેન્ડ, હવે અમારે થોડોક રેસ્ટ કરવાની જરૂર છે. અમે લગાતાર 350 કિલોમીટર જેવી ગાડી હલાવી છે કે રેસ્ટ નથી કર્યો. હવે એવું લાગે છે કે રેસ્ટ કરવો જોશે. અમે હવે આગળ જઈએ અને ઊભા રહેવાના નથી. ચા પાણી પી લઈએ, થોડાક ફ્રેશ થઈ જાય, થોડોક ફાફડો હળવો થઈ જાય, પછી આગળ જશું. હવે પાછળના મેમ્બર બે બહેન થાકી ગયા છે, અકળાઈ ગયા છે. જો એના જો થાકી ગયા ને ફેસ જો તો કહેવા માટે ઉભા રહી હતી. અને હવે અમારા બીજા ગ્રુપ મેમ્બરો, અમારા ફેમિલી મેમ્બરો ઉતરી રહ્યા છે. હાલો, તમે પણ આવી જાઓ, જોઈ શકો છો. અને જો હાઈવે ઉપર અમે ઊભા રહીએ છીએ. હાલો, જો તમે, આ છે ગોધરા હાઈવે જવાનું એક ટોલ નાકું છે. અમે અહીંયા ઊભા રહ્યા છીએ અને ચા પાણી પી અને રેસ્ટ કરી અને પછી અમે આગળ જશું. હાલો બેન, હાલો ઉતરાવો. અમે એક જગ્યાએ સ્ટોપ કર્યો છે. અમે ચા પાણી પીવા ઉભા રહીએ. એક જે એની પાછળ એક મસ્ત વાડી છે, ઢોરા બાંધેલા છે. આ જો વાવેતર, આ દાંડરનું વાવેતર કરેલું છે. આ વાતાવરણ જો તમે, આમ જો ઝાડવા જો તમે, જો કેટલા આ કુદરતી ભાઈ, કુદરતી વાતાવરણ કહેવાય. જોઈ લ્યો, આ એક આ ગોધરા સાઈડ છે ને, બહુ મસ્ત વાતાવરણ જોવા મળે. તમે આ બાજુ આવો તો તમને ખ્યાલ આવશે. Under the bright, the faded lights, you set my heart on fire. Where are you now? Where are you now? હાય ફ્રેન્ડ, ગોધરાના હાઈવે ઉપર ઊભા રહ્યા છીએ. સ્ટોપ કર્યો છે. પાછળ એક જે વાડી છે, ઘઉંની વાડી સરસ છે. જો કેટલી સરસ વાડી વાવેલી છે. એનું વાતાવરણ જો કેટલા મોટા મોટા ઝાડવા છે. જો અમે ફેમિલી સાથે આવ્યા છીએ. Where are you now? Another dream. જો ફ્રેન્ડ, અમે અહીંયા ઉભા રહીએ. વાતાવરણ એટલું ઠંડુ છે આ વાડીના હિસાબે. ઠંડી લાગે તો મેં સ્વેટર મારી છોકરીનું, મારી બેબીનું મેં પહેર્યું. તો મને અડધું જ થાય ને અડધું થતું નથી. કેવી ઠંડી છે, બહુ ઠંડી છે ને. તો પછી હાલો. જો ફ્રેન્ડ, ગોધરા સાઈડ આપણે જઈને હાઈવે ઉપર જો મોટી બધી કંપની જોવા મળશે. જોઈ લ્યો, આમ જુઓ તમે, ઓલી સાઈડ જુઓ તમે. હાય ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ગોધરા સિટીમાં. જો તમે આજે પતંગ ઉડાડવાની અમે મોજ કરી રહ્યા છીએ. જો તમે આ બધું, આ અમારું ગોધરા સિટી છે. આમ જો
ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ગોધરા સિટીની એક ટોપ હોટલ છે. અમે અત્યારે અહીંયા જમવા માટે આવ્યા છીએ. ખાસું આજે આખો દિવસ અમે પતંગ ચગાવીને થાકી ગયા છીએ, ભૂખે એવી લાગી છે. અમે જમવા જઈએ છીએ હોટલમાં. જોઈ લે આ હોટલ. Where are you now? 3, 2, 1. Where are you now? Where are you now? અમે જમવા આવી ગયા છીએ, ઓલરેડી જમવા બેસી ગયા છીએ અને અમારું પનીર અંગારા રેડી થઈને આવી ગયું છે. હવે સૌ કરે એટલી વાર છે. 1, 2, 3, let's go! અમે જમીને નવરા થઈ ગયા છીએ અને હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. ભાઈ મને તારે શું કહેવાનું? બહુ મજા આવી આનંદ આવ્યો. હોટલમાં. તમે જમવાનું બહુ સારું હતું. હાય ફ્રેન્ડ, જુઓ તમે અહીંયા કેવી વાડી જો તમે અહીંની કેવી મસ્ત વાડી છે. તમે કઈ જોયું? હા, આટલું જ ન ખબરાય અમે જઈએ છીએ અમદાવાદ તરફ. અમે અડધું પાર કરી લીધું છે. અત્યારે 60 કિલોમીટર છે અમદાવાદ. જો આ છે વડોદરાનો એક્સપ્રેસ હાઈવે. ઉપર જો તમે ઉપરથી ઓવરબ્રિજ દેખાશે ઉપર જો. Never